महाराज की। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 3 આપણે આવ્યા છીએ। बाबा फिरको का। बाबा फिरको का। फिर के नारी तो कहे ए जो बिच कुरान 72 बाटे होय के सबे हुए हैरान। फिर के नारी तो कहे આ ચોપાઈ પહેલી ચોપાઈ છે। એ ચોપાઈ પર આપણે ગમે એટલું કે કરી ગમે એટલું કે આનો અંત નથી। હવે જે ફિરકા છે, ફિરકાનો મીન્સ જુદા જુદા ધર્મપંથો, જુદા જુદા ધર્મપંથ। નારી ફિરકા કયા? તો પહેલામાં પહેલા કે જુદા જુદા ધર્મપંથ પડ્યા કેમ, એની પાછળનું કારણ શું? જુદા જુદા ધર્મપંથો પડ્યા કેમ? તો પહેલામાં પહેલી બુઝરગી, પહેલામાં પહેલી બુઝરગી। બીજી ના સમજ, બીજી ના સમજ। મેઇન આ બે કારણ છે। એક ઉદાહરણ સમજીએ પેલા કે જે રસૂલ મોહમ્મદ હતા, રસૂલ મોહમ્મદના 4 યાર હતા, 4 મિત્રો હતા। અલી, અબુબકર, ઉસ્માન અને ઉમર। આ 4 એમના દોસ્તો। મોહમ્મદ સાહેબ ગયા પછી મોહમ્મદ સાહેબે બધું એમને બતાવી દીધું હતું, સમજાવી દીધું હતું 4 દોસ્તોને। પણ મોહમ્મદ સાહેબ ગયા પછી એક અલી એ જ મોહમ્મદ સાહેબ પર યકીન રાખીને ઉભો રહ્યો। અલી એકલો જ, બીજા બધા જુદા જુદા વહેંચી ગયા, બંટી ગયા। વિશ્વાસ છોડી દીધો। આ ફિરકા બને છે કેમ, એની પાછળનું કારણ શું છે? બીજી વાત છોડો, આપણે અહીંયા ફિરકા, એ ફિરકાઓની વાત, આ બ્રહ્માંડના ફિરકાઓની વાત કર્યા કરો તો આપણી જ વાત કરો, બીજા કોઈની નહીં, આપણી વાત કરો। ધની દેવચંદ્રજીએ કહ્યું હતું બધાને સત્સંગની અંદર બધા ભેગા, આપણે બીતક હમણાં પતિ છે ત્યાજી, એમાં જોઈ લઈએ આપણે। તો ધણી દેવચંદ્રજીએ કહ્યું હતું કે ભાઈ મારી આધ્યાત્મક નો વારસદાર છે એ મારો નજરી પુત્ર છે। આધ્યાત્મિક વારસદાર મહેરાજ ઠાકોર, નજરી પુત્ર। અને મારી ભૌતિક સંપત્તિનો માલિક છે એ મારો નસલી પુત્ર છે। આવું કહી દીધું હતું ચોખ્ખું, બધાને ખબર હતી। તેમ છતાં વાલભાઈએ શું કર્યું? વાલભાઈએ શું કર્યું જુઓ તમે। છતો ધનીના વચનો પર પૂર્ણ વિશ્વાસ હોવાથી મહેરાજ ઠાકુર સ્વામીજી, ત્યાર પછી એમના દિલમાં બિરાજમાન એટલે સ્વામીજી, છતો પણ જાગણી કરતા હતા। પણ પેલામાંથી સહન ન થઈ શકે, બિહારીજીનાથી સહન ન થઈ શકું। બીતક જુઓ તમે શું થાય છે। સુરતની અંદર સુંદર સાથે જુદું કર્યું, સુરતની અંદર સુંદર સાથે સ્વામીજીએ કશું નથી કર્યું, એમની જાતે જુદા પડી ગયા। તો આ ફિરકા કેમ વહેંચાય છે
ન સમજ અને બુજરગી. फिर के नारी तो कहे એ જો બીચ કુરાનની અંદર આનો ઉલ્લેખ છે. એમ કે છે 72 બાટે હોય કે સબે હુએ હેરાન, અને પછી હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા. તમે જુઓ, કોઈ પણ ધર્મની અંદર જુઓ, સ્વામિનારાયણ ધર્મની અંદર તમે જુઓ શું થયું, શા માટે વેચી ગયા. બીજા ફિરકાઓની વાત છોડો. અહીં એક સરસ બીજું ઉદાહરણ. બરોડાની અંદર સુંદર સાથ સેવા કરતા હતા, બધું કરતા હતા, જુદા થઈ ગયા. કણભાઈપુરામાં નવું કર્યું. શા માટે? શું જરૂર હતી? પોતાની બુઝરગી. ચોખ્ખું કે હું બાધા આપું છું, બધા મારી બાધા ફળે છે અને બધા માને છે, હું મારું જુદું ન કરું. ધની આપણને આ શીખવાડ્યું છે, બુઝરગી. જાહેરની અંદર લડે, જાહેરની અંદર લડે. ન સમજવાળા કરે એ સમજ્યા, પણ સમજીને કરે એનું શું? સમજે છે છતાં લડે છે. એકબીજા સાથે બોલે નહીં, એકબીજા સાથે બોલે નહીં. ગાદીપતિઓ. શા માટે? શું છે? એટલે જાતે પરેશાન થઈ ગયા. હવે પરેશાન એ થયા, પણ આન જુદા જુદા ફિરકા થયા, તો જુદા જુદા ફિરકા થયા, શોષવાનું કોને? આનું શોષણ શોષવાનું કોને? પરેશાન કોણ થાય છે? કે જે એમને ફોલો થઈ રહ્યા છે, એ જેમને ફોલો થઈ રહ્યા છે એ શોષે. સિપ્રે 24મી મીને लिखी सूरत अबलिस, जल थल सबो में एक आको पूजे कर जगदीश. જુદા જુદા ફિરકા થયા, એની પાછળનું કારણ શું છે? તો 24માં સિપરાની અંદર લખેલું છે, કુરાનની અંદર 24માં સિપરાની અંદર લખેલું છે, लिखी सूरत अबलिस, लिखी सूरत अबलिस, કે આ બ્રહ્માંડની અંદર, આ 14 લોકના બ્રહ્માંડની અંદર તમે જે કંઈક જોઈ રહ્યા છો, જે કંઈક જોઈ રહ્યા છો, એ બધા અબલિસના સ્વરૂપ છે. એમ કે છે જલની અંદર હોય કે સ્થળની અંદર હોય, સ્થાવરની અંદર હોય, જંગમની અંદર હોય, જે કંઈક તમે જોઈ રહ્યા છો એ બધું જ અબલિસના સ્વરૂપો છે. બધા જ અબલિસના સ્વરૂપ. બીજી રીતે કહીએ તો બધા જ માયાના સ્વરૂપો છે, બધા જ માયાના સ્વરૂપો છે, જે કંઈક જોઈ રહ્યા છે. તો પછી આપણે આનાથી છૂટવું હોય તો આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ કેમ નથી ખોલતા? એ પણ આપણને ખબર છે કે ભાઈ આ બધા અબલિસના સ્વરૂપો છે. जल थल सब में एक है, जल थल सब में एक है. બધે જ આ બ્રહ્માંડની અંદર બધે જ એક હયા મીન કોણ શું કહ્યું? અબલિસ કહ્યું છે. યાકો પૂજે કરે જગદીશ, યાકો પૂજે કરે. અને દુનિયાવાળા એમને પરમાત્મા માનીને બેસી ગયા છે. પરમાત્મા સમજીને પૂજન કરી રહ્યા છે.
આ અંધકાર હટશે ક્યારે? कहा दरिया जंगल से नहर चले दज्जाल, सो नहरे जंगल से क्यों चले, ए फिर के चले इना हाल। કે કુરાન ની અંદર લખેલું છે, કુરાન ની અંદર આવો ઉલ્લેખ છે એમ કે છે. જાહેરી અર્થ લે એ સમજાય નહીં, બાતોની અર્થ લે તો સમજાય. કે જંગલોની અંદરથી નદી છે એ વહેશે જંગલોની અંદરથી. એટલે કે છે કહ્યા દરિયા જંગલ સે નહેર ચલે દજ્જાલ. હવે આનો અર્થ શું છે કે જંગલની અંદરથી નહેરો ચાલશે? આનો અર્થ તો જંગલ કોને કહ્યું છે? કે જેનું હૃદય શૂન્ય છે, જેનું હૃદય શૂન્ય છે એને જંગલ કરીને કહ્યું છે. જેને કશી શુદ્ધ નથી અને નવા નવા વિચારો લાવી અને નવા નવા ધર્મ પંથ બનાવે. શૂન્ય મગજ છે એ જંગલ કહ્યું છે. જેમ જંગલની અંદર કોઈ ના હોય, વેરાન હોય, એમ દિલની અંદર કશું નથી. હવે હવે કે સો નહેર જંગલ સે ક્यों ચલે? હવે કે છે આ જે શૂન્ય હૃદય હોય, વેરાન હોય, દિલમાં કશું નથી, તો કેવી રીતે ચાલે? પણ નિરાકારનું પૂજન કરીએ એટલે શું કરે છે કે એ ફિરકે ચલે ઇન હાલ, એ ફિરકે ચલે ઇન હાલ. આનો મતલબ આપણે દેશી ભાષામાં કહીએ તો શું થાય કે બાળનું ચોથ ખબર નથી. એક આ કહેવત છે, બાળનું ચોક ખબર નથી અને બે ભાગ લેવા આવ્યો છે. આ એક આ કહેવત છે. કહેવાનો મતલબ કે કશી સમજ નથી પડતી, કશી શુદ્ધ નથી પડતી અને ભય ભાગ લેવા આવ્યો છે. એમ અહીંયા આગળ કશી શુદ્ધ નથી, સમજ નથી, નવા ધર્મ કરીને બેસી ગયા, નવો પંથ પાડીને બેસી ગયા. ચાલનારા પણ ચાલી રહ્યા છે એની પાછળ. હેરાનની વાત આ છે. અજ્ઞાનતાને કારણે ચાલી રહ્યા છે. પણ જે એના વડાઓ છે એમની પાસે પણ અજ્ઞાનતા છે. એમને કરવું હતું, ભેગા રહીને કરવું હતું ને, સાંભળે જુદા થયા. એ જો કહે બની આદમ, કારણ કે આ બધા દજ્જાલના સ્વરૂપો છે. કેમ જુદા થાય છે? બધા દજ્જાલના સ્વરૂપો છે. એમની જે મહત્વાકાંક્ષા છે એ સંતોષાતી નથી, એટલે જુદા થાય છે. એ જો કહે બની આદમ, સબ પૂજત ડાલી હવા, કયા નિકા અબલીસ સે દુનિયા જો ધાબા. એ જો કહ્યા બની આદમ,
આ આદમની ઓલાદ છે. આદમ કોણ? આદિનારાયણ. વિરાટ પણ દર્શન આવી ગયું. આ બ્રહ્માંડની સર્જન, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ જુઓ તમે. આદિનારાયણથી થઈ છે. એટલે આદમની ઓલાદ છે. અને તમે મુસલમાનોની અંદર તમે સાંભળશો અથવા સાંભળ્યું હશે તમે કે જવા દો, છોડો, એ નહીં સમજે, આદમની ઓલાદ છે. અને છોડો, નહીં સમજે, એ કોણ છે? આદમની ઓલાદ છે, નહીં સમજે. અને સમજાવવા પ્રયત્ન કરીએ પણ ન સમજે, એકનો બે ન થાય તો છેવટે આવું કે ત્યાં આગળ છોડો, આદમની ઓલાદ છે આ. એ જો કહે બની આદમ સબ પૂજત ડાલી હવા, સબ પૂજત ડાલી હવા, મીન્સ નિરાકારનું પૂજન કરી રહ્યા છે. આ બધા જ નિરાકારનું પૂજન કરી રહ્યા છે. પ્રશ્ન એ થાય કે નિરાકારનું પૂજન કેમ કરી રહ્યા છે? તો મૂળ તત્વ આદિનારાયણની ઉત્પત્તિ ક્યાં થઈ? તમે જુઓ કેવી રીતે થઈ, ક્યાં થઈ. શૂન્ય નિરાકાર કે છે જે મૂળ તત્વ છે, એ મૂળ તત્વની અંદર મૂળ તત્વની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો સુમંગલા પુરુષ જુઓ. સુમંગલા પુરુષ છે કોણ? ચિદાનંદ લહેરી. ચિદાનંદ લહેરી છે કોણ? અહીંથી પાછા આગળ જાઓ, નીચેથી ઉપર જાઓ તો ખબર પડશે ધીરે ધીરે, વન બાય વન. આ ટૂંકની અંદર સમજાવી રહ્યો છું. ચિદાનંદ લહેરી છે કોણ? તો કેવલ બ્રહ્મનો આનંદ અંશ અને સબલિક બ્રહ્મનો ચિદ અંશ. અને જ્યાં બંનેનું જે મિશ્રણ છે, ચિદ અને આનંદ, ચિદાનંદ લહેરી. અને એ ચિદાનંદ લહેરી જ્યારે અવ્યાકૃતની અંદર સક્રિય બને છે, એને આપણે સુમંગલા શક્તિ કહીએ છીએ, સુમંગલા પુરુષ કહીએ છીએ. આના 48 નામ છે. શાસ્ત્રોની અંદર કેટલા? 48 નામ છે. આપણે એક ઇનફ છે જાણવા માટે. અને એની જે બે શક્તિ છે, ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ. તો ઈચ્છા શક્તિ છે એ મોજડ બનાવી રહ્યું છે, મોજડ. અને એ જ ઈચ્છા શક્તિ, એ જ માયા. અહીંયા તમે જો આ બ્રહ્માંડની અંદર આપણે ઈચ્છા કરીએ એટલે સમજી લેવાનું માયા આવી ગઈ. આપણે ઈચ્છા કરીએ તો સમજી લેવાનું માયા આવી ગઈ. અને કાલ શક્તિ ઈંડું મોજડ બનાવે છે. અને એ ઈંડા, અને એ ઈંડાની અંદર સબલિક સુરતા આવે છે, સબલિક સુરતા. અને જે વિસ્ફોટ થાય છે અને એમાંથી જે પુરુષ નીકળે છે, આદિનારાયણ. એ આદિનારાયણ પોતાની ઉત્પત્તિની ખોજ માટે પ્રયત્ન કર્યો એમણે. તો અગમ અગમ નેતિ નેતિ કરીને છોડી દીધું. અગમ અગમ છે ખરું, પણ શું છે મને એની ગમ નથી. નેતિ નેતિ નૈતિ નૈતિ આ બ્રહ્માંડમાં નથી. એને છોડી દીધું. અને એ જો એનું પૂજન કરી રહ્યા છે, આમ ખલક શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણનું પૂજન કરી રહ્યા છે. એટલે સબ પૂજત ડાલી હવા, સબ પૂજત ડાલી હવા, નિરાકારનું પૂજન કરી રહ્યા છે. હવે કે છે કયા નિકા અબલિસ સે, બહુ મહત્વનું ચીજ ચરણ. કયા નિકા અબલિસ સે દુનિયા જો દાવા, કે
આનું લગ્ન છે કે છે. આનું લગ્ન કોની સાથે થયું? કે જે માયા છે, જે માયા છે. હવે અબલીસ છે કોણ? અબલીસ છે કોણ? હવે અહીંયા આગળ જે લગન છે ને, લગન પેલા એને સમજી લો, એને સમજાવ. લગન, તો લગન, આપણે લગન કેમ કહ્યું? એની પાછળનું કારણ શું છે? તો આ સંસારની અંદર તમે જુઓ તો જે લગ્ન થયું હોય, એકબીજાનું લગ્ન થયું, તો એ જે પતિ પત્ની જે હોય એ એકબીજાને છોડે નહીં. અને ક્યારે છોડે? કે જ્યારે આ તન સમાપ્ત થાય ત્યારે છૂટે, એ વગર છોડે નહીં. ત્યાં સુધી ભેગા ને ભેગા રહે. એને લગ્ન, અહીંયા એને લગ્ન કહે છે. આ સંસારનું ઉદાહરણ છે, એને સમજવા માટે. એમ અહીંયા આગળ જે અબલીસ જે છે, એ અબલીસ આવે ક્યાંથી? તો અજાજલને જે લાનત લગી, અને એ લાનત લગી તો આ જે અજાજલના જે બધા અંશ છે એની પર અબલીસ બેસી ગયો છે. અને ક્યારે છૂટે? એ અબલીસ છૂટે ક્યારે? તન સમાપ્ત થાય ત્યારે. કો તો અજાજલની લાનત હટે ત્યારે. આમ ખલક ની અંદર જે અબલીસ બેઠો છે, એ અબલીસ હટે ક્યારે? આ બ્રહ્માંડની અંદર જે અબલીસ બેસાડ્યો છે એક જીવ પર. જીવ છે કોણ? તો આદિનારાયણના અંશ છે. બધા આદિનારાયણના અંશ છે. હવે એમાંથી આદિનારાયણને જે લાનત લાગી, તો એમના અંશોને પણ બધી લાનત લાગી અને અબલીસ બધે બેસી ગયો. હવે અબલીસ છૂટે ક્યારે? એટલે જોડે ને જોડે રહે છે. અબલીસ જોડે ને જોડે રહે છે. હવે એ છૂટે ક્યારે? તન સમાપ્ત થાય ત્યારે. કો તો આદિનારાયણની લાનત હટે ત્યારે. એ વગર છૂટવાનું નથી. એટલે કે લગ્ન કરે આમ કે છે. લગ્ન શાદીની અંદર જો જોડે જોડે જ હોય છે, એ ક્યારે છૂટે? હવે અત્યારના જમાનામાં ક્યારે છૂટે? છૂટાછેડા લે ત્યારે. એકબીજા સાથે જુદા રહે, એકબીજાને બોલે નહીં અને જુદા રહે ત્યારે છૂટે. હવે આ નવો ફણગો ફૂટ્યો છે કે ભાઈ સાદી જે લગ્ન છે, એ લગ્ન ક્યારે છૂટે? કહો તો આ વજૂદ સમાપ્ત થઈ જાય તો પછી અંત આવી જાય એનો. કહો તો પછી બંને છૂટાછેડા લેતો લગ્ન છૂટી જાય. એમ અહીંયા આગળ અબલીસ જે લગ્ન કર્યું છે છૂટે ક્યારે? એ છૂટે ક્યારે? કે એની સાથે આપણે બોલીએ નહીં ત્યારે. અબલીસ સાથે બોલીએ નહીં ત્યારે. અબલીસ છે ક્યાં? તો અબલીસ તો બધે જ છે. હવા, પાણી, સ્થળ, જલ બધામાં અબલીસ છે. હવે એની સાથે બોલવાનું બંધ કરીએ તો અબલીસ છૂટે. એની સાથે બોલવાનું બંધ કરીએ મીન્સ બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલીએ ત્યારે. જો તમે એક બીજી રીતે તમે જુઓ કે શું કેવી રીતે બતાવી રહ્યા છે. અબલીસ છે શું? અબલીસ છૂટે ક્યારે? અબલીસ લગ્ન કર્યા છે. આ લગ્નને તોડવા હોય તો આ એક જ ઉપાય છે. એક ગોવિંદ પીડાની નગરીની અંદર આ જાલ બનાવી છે ધણીએ. ગોવિંદ પીડાની નગરી બનાવી છે અને એની અંદર આ જાલ. અને જાલથી બચવું હોય તો ભીતરના ચક્ષુ ખોલો. અને એ ચક્ષુ ખોલવા માટે આપણને તારતમ વાણી આપી છે. અખંડનું જ્ઞાન. હવે તારતમ વાણી છે શું? પાછી તારતમ વાણી છે શું? તો આપણા પરમધામનું જ્ઞાન છે કે તું આ ઈંડની નથી, તું આ બ્રહ્માંડની નથી. મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે તું એની સાથે રલ થઈને બેઠી છે? તારી આ રહેણી નથી.
વાણી આપણને આ બધું કહી રહી છે. ભીતરના ચક્ષુ ખોલી દે. તું તારા અસલ સ્વરૂપની અંદર આવી જઈશ. અસલ સ્વરૂપની અંદર પર આત્મ જાગૃત થઈ જશે. કહેવાનો મતલબ એટલે સો નહેર જંગલ સે ક્यों ચલે એ ફિર કે ચલે ઇન હાલ એ જો કહે બની આદમ સબ પૂજત ડાલી હવા. નિરાકાર નું પૂજન કરી રહ્યા છે એમ કે છે. કયા નિકા અબલિસ સે દુનિયા જો દાબા. કયા નિકા અબલિસ સે આ રીતે નિકાહ કરેલો છે. અબલિસ બેઠો છે આ રીતે બેઠેલો છે. અબલિસ અજાજીલને લાનત ન લગી હોત તો અબલિસ ન બેઠો હોત. અને અજાજીલને લાનત લગાડી એની પાછળનું કારણ શું છે કે રાજી મહારાજને જેવું બ્રહ્માંડ બનાવવું છે. જો એ લાનત ન લગાડી હોત તો એવું બ્રહ્માંડ બન્યું ન હોત. ધનીને આ બ્રહ્માંડ બનાવવું છે કારણ કે ધનીને ખબર હતી જો અબલિસને ન બેસાડ્યો હોત તો રૂહો છે જાગૃત થઈ ગઈ હોત અને જાગૃત થઈ ગઈ હોત અને પરમધામની અંદર ફરી કૂદતી હોત. ધની તમે કહેતા હતા ને તમારો ઈશ્ક વધારે છે. જો અમે અમારો ઈશ્ક હતો તો બતાવ્યો અને આવી ગયા પાછા. પણ આ અબલિસ બેસાડ્યો છે તો આપણે બધી સમજને શુદ્ધ હોવા છતાં પણ જતા નથી. એની પાછળનું કારણ આ અબલિસ છે. એની પર ધનીનો હુકમ છે. ધનીએ બેસાડેલો છે. અને એ હુકમને એ અબલિસને આપણે ફેરવવાનો છે. એની સાથે સાદી તોડી કાઢવાની છે. આ લગન છે એની સાથેના લગન તોડવાના છે. નિકાહ કયા નિકાહ અબલિસ સે કયા નિકાહ અબલિસ સે આ નિકાહ છે એ નિકાહ તોડવાનો છે. ધની મળશે. કયા ગદ્દા જો દજ્જાલ કા કયા ગદ્દા જો દજ્જાલ કા ऊंचा लग आसमान यही हवा तारीकी सिर सबो जासो पैदा ए जहान. એ કુરાન ની અંદર લખેલું છે એમ કે છે. કુરાન ની અંદર લખેલું છે કે કયા ગદ્દા જો દજ્જાલ કા. દજ્જાલ જે દજ્જાલ છે એને શું કહ્યું છે કે ભાઈ અબલિસ છે. અબલિસની ઉત્પત્તિ થઈ ક્યાંથી? અબલિસની ઉત્પત્તિ થઈ ક્યાંથી? કે મોટો ગધેડો બતાવ્યો છે એમ કે છે કે જેના જે પગ છે ને તે પાતાળ સુધી એના પગ પાતાળ સુધી પડ્યા છે. એટલે આવું મોટું કોઈ નથી. બીજું આ કોને કહ્યું છે? તો વિષ્ણુ ભગવાનને કહ્યું છે. આસમાન તક ઊંચાળ ગયા છે. મીન્સ આ વિષ્ણુ ભગવાન એટલે મહાવિષ્ણુ જે આપણે કહીએ છીએ, આદિનારાયણ કહીએ છીએ. આસમાન લગન ગયેલું છે એમ કે છે કે એમણે આ બ્રહ્માંડની રચના કરી છે એમ કે છે. હા, બ્રહ્માંડની રચના કરી છે. બ્રહ્માંડની રચના કોણે કરી છે? વૈરાટ પુરુષ. બ્રહ્માંડની રચના કરી કોણે છે? વૈરાટ પુરુષે. જે આદિનારાયણ હવે જે આદિનારાયણ છે એ આદિનારાયણ આ બ્રહ્માંડની રચના એકોહમ બહુ શ્યામ કોણે કહ્યું? આદિનારાયણ. હું એક છું અનેક થઈ જાઉં. અને ત્યાંથી હવે વાસ્તવની અંદર આ અબલિસ છે કોણ? આ દજ્જાલ છે કોણ? એટલે કયા ગદ્દા જો દજ્જાલ કા. આપણે જે દજ્જાલ જે કહી રહ્યા છે એ જે વૃત્તિ છે, આપણી બધી જે વૃત્તિ છે અને ઉત્પત્તિ થઈ ક્યાંથી? જુઓ તમે. આ બધાની ઉત્પત્તિ થઈ ક્યાંથી? વિરાટ પર દર્શનની અંદર જો તમે સમજાશે કે આદિનારાયણની જે બે શક્તિ છે, જે અહંકાર શક્તિ ખરી
એ અહંકાર શક્તિમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિમાંથી બધું થયું છે. રજોગુણ, તમોગુણ અને સતોગુણમાંથી. પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ તત્વ, પાંચ ગુણ, 20, 4 અંતસ્કરણ, 24 અને 25 જીવ. આ રીતે ઉત્પત્તિ થયેલી છે. પણ એ મોહ તત્વથી જ ઉત્પત્તિ થયેલી છે. મોહ તત્વથી આદિનારાયણ ઉત્પત્તિ મોહ તત્વથી થયેલી છે. અને મોહ તત્વથી ઉત્પન્ન થઈ એકો શ્યામ, એકોહમ બહુ શ્યામ, જે ઈચ્છા થઈ એનાથી આ બધું ઉત્પન્ન થયેલું છે. અહંકાર શક્તિ પાછી એની અંદર આવી. ઈચ્છા એ જ મોહ તત્વ છે. દજ્જાલના જે સ્વરૂપો છે, અનેક પ્રકારના સ્વરૂપો છે દજ્જાલના. એક સ્વરૂપ સમજીને ન બેસી. ક્યાંથી આવે એ કહેવાય નહીં. દજ્જાલ કેવી રીતે આવે એ કહેવાય નહીં. પણ એને સમજતો શીખો આપણે. એ મહત્વની વસ્તુ છે કે ભાઈ આ દજ્જાલ આવ્યો. ખોટા વિચાર આવી જાય એટલે સમજી લેવાનું કે આ દજ્જાલની શરૂઆત થઈ ગઈ. આપણે હા, દજ્જાલની શરૂઆત થઈ ગઈ. ખોટા વિચાર આવે એટલે. અબલીસ લેવા નથી દેતો. એ ખોટા વિચારની અંદર અબલીસ ખેંચી જાય છે. એટલે એક સ્ટેપ આપણે દિલ તરફ આપણે વધારીએ, એક સ્ટેપ દિલ તરફ જવા પ્રયત્ન કરીએ તો 10 સ્ટેપ આપણને પાછા ખેંચી જાય. આ દજ્જાલનું કાર્ય છે. આ અબલીસનું કાર્ય છે. અને આમાંથી આપણે બહાર નીકળવાનું છે. એ મોમીનનું રૂહનું કાર્ય છે. બ્રહ્મ સૃષ્ટિનું કાર્ય છે. એ બ્રહ્મ સૃષ્ટિનું કાર્ય છે. અને એ કાર્ય જો આમાંથી આપણે જો બહાર નીકળ્યા તો ધણીના હુકમને આપણે ફેર્યો. અને જે પરમધામની અંદર જે કોલ કર્યો હતો કે 100 બેર અજમાવી લો, અમે તમને નહીં ભૂલીએ, એ તમારો કોલ પણ તમને, તમારા વચનો પણ. એટલે અહીંયા પણ તમે ધન ધન થશો, પરમધામની અંદર પણ ધન ધન થશો. અને એ કોણ છે? એ પરમહંસ છે. એ જ કરી શકે. બ્રહ્મ સૃષ્ટિ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. यही हवा तारी की सिर सबो जासो पैदा ए जहान. આ છે અહીંયા બધા પર આ ફરી રહ્યો છે. यही हवा तारी की सिर सबो. અને આ બધા પર આ રાજ કરી રહ્યો છે, બધા પર આ ફરી રહ્યો છે. તારીકી સિર સબોનો અર્થ શું છે? ઉત્પત્તિ જ બધાની. તો દુનિયા તાબે દજ્જાલ કે. હા, અહીંયા હવે બતાવે છે. તો દુનિયા તાબે દજ્જાલ કે. તો આ દુનિયા કોના તાબા નીચે છે? દજ્જાલના તાબા નીચે છે કે નથી? હવે વિચાર કરો. આપણે બધા દજ્જાલના તાબા નીચે છે કે નહીં? દજ્જાલ છે શું? દજ્જાલનું સ્વરૂપ કયું છે? પેલો દજ્જાલ છે શું? તો દજ્જાલ બીજું કશું નથી. એ આપણાની અંદર જે બધા વિચારો જે છે, આ મન જે છે, એ મન બધે ભટકી રહ્યું છે, એ દજ્જાલ છે. મન બધે ભટકી રહ્યું છે. વિચારો જે આવે, ઈચ્છાઓ જે થાય, આ બધા દજ્જાલના સ્વરૂપો છે. જો એ મન શાંત થાય
મન શાંત થાય, મન નમન થાય, તો સમજી લેવાનું કે તમે દજ્જાલ પર વિજય મેળવ્યો. મન નમન થાય ત્યારે સમજી લેવાનું કે આપણે દજ્જાલ પર વિજય મેળવ્યો છે. એ દજ્જાલનું સ્વરૂપ છે, ઉપર અબલીસને બેસાડેલો છે. આપણી બુદ્ધિને ફેરવી કાઢે. વિચારો અને બુદ્ધિને ફેરવે. નારદ છે, અબલીસ બીજું કોઈ નથી, નારદ છે. બુદ્ધિને ફેરવી કાઢે. કહેવાનો મતલબ કે આપણે 1 કલાક અહીંયા આગળ ધણીના ચરણોની અંદર બેઠા છીએ, વાતો કરી રહ્યા છીએ, પણ કલાક પછી આપણે જેવા ઉભા ને ત્યાં એમ આપણી બુદ્ધિને ફેરવી નાખશે. વાર જ નહીં. બધા દજ્જાલના સ્વરૂપો છે. એટલે કે છે કે અષ્ટપહર 64 ઘડી બસ તું હી તુના ભાવની અંદર, તો દજ્જાલ આવશે નહીં. દજ્જાલ પર વિજય મેળવીશ. तो दुनिया ताबे दज्जाल के, पातशाही शैतान दिलों पर, पातशाही शैतान दिलों पर. કોના તાબે છે? દજ્જાલના તાબે છે. પાતશાહી કોણ કરી રહ્યું છે? શૈતાન કરી રહ્યું છે. શૈતાન કોણ છે? શૈતાન છે કોણ? તો અબલીસ છે. એ અબલીસ આપણને લેવા નથી દેતો, એ શૈતાન છે. કહેવાનો મતલબ કે શૈતાન કોણ? અબલીસ છે. શા માટે અબલીસને કયો શૈતાન? એની પાછળનું કારણ શું છે? કે આપણે મનના તાબે છે કે દિલના તાબે છે? વિચારો. અત્યારે આપણે કોના તાબે છીએ? મનના તાબે છે કે દિલના તાબે છે? સુંદર સાહેબ. આ દજ્જાલ અને શૈતાનને દજ્જાલ જે છે અને અબલીસ છે, શૈતાન છે, એને સમજવું હોય તો આ રીતે સમજો. આપણી જ વાત કરો, બીજા કોઈની વાત ના કરો. કે આપણે અત્યારે કોના તાબે છે? મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ કે દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ? જો મન કે છે એ પ્રમાણે ચાલે હોય તો શૈતાનને તાબે છે. દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ તો ધનના ચરણોની અંદર છે. આની પર વિજય મેળવ્યો સમજી લેવાનું. આની પર વિજય મેળવ્યો સમજી લેવાનું. तो दुनिया ताबे दज्जाल ते, पातशाह शैतान दिलों पर, पातशाह शैतान दिलों पर. દિલ બળ કરવા પ્રયત્ન કરી રહ્યું છે, દિલ જાગવા પ્રયત્ન કર્યો, આત્મ બળ કરવા પ્રયત્ન કરી રહ્યું છે, પણ આત્મ છે એ આની સાથે મન સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. મન કહે છે એ પ્રમાણે ચાલે છે. આત્મ ઘણે બધો પ્રયત્ન કરે છે. હું ના કરશું કે આત્મ પ્રયત્ન નથી કરતી. આત્મ પ્રયત્ન કરે છે, આપણને સજાગ કરવા પ્રયત્ન કરે છે, પણ આત્મનું ચાલતું નથી. આત્મનું ચાલતું નથી. હવે કે છે આત્મ આટલી પાવરફુલ છે ને આત્મનું ન ચાલે એવું બને? સરસ ઉદાહરણ આવું, એક સરસ ઉદાહરણ આવું આના માટે, જેનો અનુભવ બધાને થયો હશે, વધતા ઓછા અંશે બધાને થયો હશે આનો અનુભવ. કે આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ છીએ, કોઈ ખોટું કાર્ય કરી રહ્યા છીએ, ખોટું કાર્ય કરવા જઈએ છીએ, આપણને સમજ છે આ કાર્ય ખોટું છે, આપણે કરવા જઈએ છીએ, તો આપણને એ કાર્ય કરતા પહેલા અચકાવે છે. એ અચકાવે છે કોણ? આપણે ખોટું કાર્ય કરીએ છીએ, આપણે અચકાઈએ છીએ એકવાર, અને એને ઉપરવટ થઈને પણ એ કાર્ય કરીએ છીએ. તો અચકાવે છે એ કોણ અચકાવી રહ્યું છે? તો આપણી આત્મ કહી રહી છે કે આ કાર્ય તું ન કરીશ, ખોટું છે આ કાર્ય. એ આપણને અચકાવી રહી છે આપણી આત્મ. પણ એને ઉપરવટ થઈને એ કાર્ય કરે છે. એ કોણ કરી રહ્યું છે? મન કરી રહ્યું છે.
આ તમે તો કહ્યું, આ તમે આપણને અચકાવ્યા, પણ એનાથી આપણે અચકાયા નહીં, રોક્યા, એનાથી રોકાયા, આપણે રોક્યા નહીં, અને મન કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે. એટલે કે છે દિલો પર શૈતાન રાજ કરે છે. દિલો પર કોણ રાજ કરી રહ્યું છે? શૈતાન રાજ કરી રહ્યો છે. જે જુઓ તમે, વિચાર કરો, જાતે હવે વિચાર કરો, આપણા દિલ પર કોણ રાજ કરી રહ્યું છે? શૈતાન કરી રહ્યો છે રાજ. કહેવાનો મતલબ કે જ્યાં સુધી આત્મબળ ન કરે, જાગૃત ન થાય, ત્યાં સુધી શૈતાન ચાલુ છે. કારણ કે દિલના દરવાજા જ નથી ખોલવા દેતો એ. દિલના દરવાજા જ નથી ખોલવા દેતો શૈતાન. અને એ દિલની અંદર ધની બિરાજમાન છે, અને એ દરવાજા ખોલવા માટે ધની આપણને ચાવી આપી છે. આ દિલના દરવાજા ખોલવા માટે ધની આપણને ચાવી આપી છે. કે આ ચાવીથી ખોલો, ખુલશે, અવશ્ય ખુલશે દ્વાર. દુની સફલી અબલીસ બિના એકદમ ન સકે ભર. આ દુનિયા છે, આ દુનિયા આ મનને આધીન છે, સમજી લેવું. આના સિવાય એક પલ ના જઈ શકે એમ. અને એ મન છે એ જ શૈતાનનું સ્વરૂપ છે. આ જે મન છે, આપણે નહીં કહેતા તારી બુદ્ધિ વાપર, તારી બુદ્ધિ વાપર. જો બુદ્ધિ ના વાપરે સમજી લેવાનું કે ભાઈ આના બુદ્ધિ છે જ નહીં, પાગલ છે. પણ એ બુદ્ધિ શૈતાની બુદ્ધિ છે, એ સમજતો નથી. એ જ શૈતાનનું સ્વરૂપ છે. અને જો કોઈ દિલથી ચાલશે, જો કોઈ આ બ્રહ્માંડની અંદર જો કોઈ દિલથી ચાલશે, તો સમજવાનું કે પાગલ છે, આના બુદ્ધિ જ નથી, એવું કે. દુનિયાવાળા એને શું કે? પાગલ છે, જવા દો યાર એને, કે એને બધું મળ્યું છે. એને શું કહેવાય? એને બીજી સરસ ભાષાની અંદર જવું, એને કહીએ, આપણે સમજવા પ્રયત્ન કરીએ કે એની પાસે બધું છે, પણ એને જીવતો જ નથી આવડતો, એને બુદ્ધિ જ નથી. એની પાસે બધું જ છે, પણ છતાં એને જીવતો નથી આવડતું, એનામાં બુદ્ધિ જ નથી. બસ. પણ એ વ્યક્તિ દિલથી ચાલતો હોય, પણ દુનિયાવાળાનો શું લાગે? જાવ દે, એને બુદ્ધિ જ નથી, જાવ દે, એનામાં કેવું બુદ્ધિ છે. એટલે જે દિલથી ચાલતા હોય એ દુનિયાવાળા એને શું કે છે? જો તમે, પાગલ કે, એનામાં બુદ્ધિ નથી કે. અને જે મનથી ચાલતા હોય, એટલે આનો વિચાર કરો. એટલે કે છે આ દુનિયા છે, દુની સિફલી અબલિસ બિના એકદમ ન સકે પર. કે આ દુનિયા છે મનને આધીન છે, એનાથી ચાલી જ ન શકે. અને એ જ મન છે, એ જ શૈતાનનું સ્વરૂપ છે. આ જ મન શું છે? શૈતાનનું સ્વરૂપ છે આ મન. અને એ ધનીએ કર્યું છે. પબ્લિશને બેસાડ્યો કોને? ધનીએ બેસાડ્યો. શા માટે આપણને 28મા કળિયુગની અંદર ઉતાર્યા? શું કારણ કળિયુગની અંદર ઉતારવાનું? સતયુગમાં ઉતાર્યા હોત તો, આપણને સતયુગમાં ઉગાર્યા હોત તો, ઉતાર્યા હોત તો, કળિયુગમાં શા માટે ઉતાર્યા? કારણ કે સતયુગની અંદર તમે મન પર કંટ્રોલ કરી શકતા હતા. મન પર કંટ્રોલ કરી શકતા. મન નમન કરી તમે જુઓ, સચ્ચાઈના માર્ગે ચાલતા હતા. બીજી વાત છોડો, અહીંયાથી આજથી 100 વર્ષ પહેલા તમે જુઓ, એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ હતો, ભાવ હતો. 100 વર્ષ પહેલાની લાઈફ જુઓ તમે. 100 વર્ષ પહેલા નહીં, હવે 50-60 વર્ષના અમે જ્યારે નાના હતા ત્યારની વાત કરીએ તો કેટલો પ્રેમ ભાવ હતો એમ. કેટલો પ્રેમ ભાવ હતો. હવે તમે સુંદર સાથ સમજો તો એ ગયો ક્યાં? ધીરે ધીરે એ દિલ પર શૈતાને કબજો કરી લીધો. શૈતાને કબજો કરી લીધો.
મને કબજો કરી લીધો. એટલે હવે કે દિલના ભાવ રહ્યા નથી, હવે તો મનથી જ ચાલે છે. એક સરસ ઉદાહરણ આપું, તમને. આ બધાનો બધા નાના શેતાન, આ બધા પર શેતાન જે છે, એ શેતાન જે રાજ કરી રહ્યો છે દિલ પર, એ સમજાવવા માટે ઉદાહરણ આપું. ના કે આજે તમે કોઈના, સમજો, આજે આ સંસારનું ઉદાહરણ છે કે આજે તમે કોઈના બધા કામ કર્યા હોય, 100 કામ કર્યા હોય, અને સમય અનુસાર એક કામ તમારાથી ન થયું, તો તમારા 100 કામ તમારા પાણીની અંદર. આ શેતાનનું સ્વરૂપ છે. આ શેતાનનું સ્વરૂપ છે. આજે તમે કોઈને મદદ કરી, કે ભાઈ એ તકલીફની અંદર છે, એને મદદ કરી. હવે મદદ કરી પછી જ્યારે એને પાછું આપવાનું થાય, તકલીફમાં હતો, એને મદદ કરી, એને પાછું આપવાનું થાય, ત્યારે વેરઝેર શરૂ થઈ ગયું. એ શેતાનનું સ્વરૂપ છે. દુનિયામાં તમે આ ચાલી રહ્યું છે, તમે જુઓ. જ્યારે એને જરૂર હોય તો આપણા પેટમાં બેસી જાય, અને પેટમાં બેસ્યા પછી પગપોરા કરે. આ શેતાનનું સ્વરૂપ છે. દુનિયાવાળા શું કરે? આ બધું આવું સત્સંગમાં ન કહેવાય, પણ દુનિયાવાળા શું કરી રહ્યા છે? આપણને વેચે અને એના જ મમરા આપણને ખવડાવવા લેખાય, તું વેચે તું આ મમરા ખા. દુનિયા આવી છે, શેતાન છે, શેતાની દુનિયા. એટલે જે મન છે, એ મન જ શેતાનનું સ્વરૂપ છે, અને દુનિયા એના વગર ચાલતી નથી. જો એના વગર ચાલે તો કે છે કે ભાઈ પાગલ છે, એના બુદ્ધિ નથી, જવા દો છો. એટલે દુની સિફલી અબલીસ વિના એકદમ ન શકે બર, એકદમ ન શકે બર. રાહ અંધેરી રાત કી, પણ એ રાહ કઈ છે? રાહ અંધેરી રાત કી, સબકી ચલી સરિયત, બેઠા દિલ પર દુશ્મન, લેને ન દે હકીકત. અને એ જે બેઠેલો છે દિલ પર, શેતાન જે રાજ કરી રહ્યો છે, એ રાજ કરી રહ્યો છે, એને કારણે સાચી હકીકત છે એ લેવા નહીં દે, ન લેવા દે હકીકત. સબકી ચલી સરિયત, સબકી ચલી સરિયત. દુનિયા આ રીતે જ ચાલી રહી છે, સચ્ચાઈને લેવા જ નહીં દે. અનેક રૂપ છે, દજ્જાલના અનેક રૂપ છે, અને કોઈ પણ એક રૂપે આવી અને આપણને નહીં લેવા દે. દજ્જાલ અને શેતાન બંને ભેગા થઈ આપણને ધણીના ચરણોની અંદર જવા નથી દેતા. આપણને ધણીના ચરણોની અંદર જવા નથી દેતા. હવે દજ્જાલ અને શેતાન બંને જુદા છે, પણ તમે જો મન પર એને કંટ્રોલ કરી દીધો, મન પર કંટ્રોલ કરી દીધો. નિયમો શા માટે? તો નિયમો આટલા માટે. નિયમો નહીં કે ભાઈ આ નિયમ પાડો, આ નિયમ પાડો, આ નિયમ પાડો. શા માટે? તો આ જે મન છે, મનને કંટ્રોલ કરવા માટે. કર્મકાંડ માટે નહીં. કર્મકાંડ એ વસ્તુ જુદી છે, અને આ જે મન છે, મનને કંટ્રોલ કરવા માટેના જે નિયમો છે, એ વસ્તુ છે. નહીં કહેતા નિયમથી ચાલીસ તો કર્મકાંડ આવે, પણ આ કર્મકાંડ નથી. આ જે છે આપણો લક્ષ્ય શું છે? મનને કંટ્રોલ કરવામાં. નહીં તો મન કંટ્રોલ નહીં થાય. ના, આ સમય છે, આ સમય મારો સત્સંગનો સમય છે, અને મનને કંટ્રોલ કર્યું કે એને બીજે જવું તું, એને ના જવા દીધું. આ મારો સત્સંગનો સમય છે,
સત્સંગનો સમય હું કોઈને નહીં આપું, પણ સત્સંગના સમયની અંદર બહાર જતા રહે કોફી પીવા, તો એ શેતાનનું સ્વરૂપ થયું. એ શેતાનનું સ્વરૂપ થયું. આ તો એક ઉદાહરણ છે. એટલે આ બધી નાની નાની જે વાતો છે, એ નાની નાની વાતોની અંદર આપણને જે સાચી હકીકત છે એ હકીકત લેવા નથી દેતા, સચ્ચાઈ નથી લેવા દેતા, સચ્ચાઈને દબાઈ રાખેલી છે. પણ આત્મ જ્યારે બળ કરશે, આત્મ જ્યારે બળ કરશે, તો આ શેતાન જે છે, આ દજ્જાલ છે, એ દજ્જાલ અને શેતાનનું કશું જ નહીં, એની પર રાજ કરશે આત્મ. આત્મ જ્યારે બળ કરશે ત્યારે એની પર રાજ કરશે. અને એ જે છે, જે શેતાન જે અબલીસને બેસાડ્યો છે, એ ધનીએ બેસાડ્યો છે, ધનીના હુકમથી બેઠેલો છે, લાનત લગાડીને બેસાડેલો છે. અને એનો જ્યારે લય થશે તો ધનીનો હુકમ ફરી ગયો સમજવાનું, ધનીનો હુકમ ફરી ગયો સમજવાનું. એમાંથી આપણને બહાર નીકળવા નથી દેતા ધની. બીજી બાજુ આપણને બળ આપી રહ્યા છે, બધું ધની કરી રહ્યા છે, આપણે કશું નથી કરતા. ધનીએ આટલું બધું મૂકેલું છે, દિલને તાળા મારી દીધા છે, આત્મ પર શેતાન બેસી ગયો છે, મીન્સ દિલ પર શેતાન રાજ કરી રહ્યો છે. બીજી બાજુ ધની અહીંયા આગળ આપણને આપણા દ્વાર ઠોકી રહ્યા છે. મેરી રૂહ તો આંખે ખોલ, મેરી રૂહ તો આંખે ખોલ, આ ચાવી પણ આપી દીધી આપણને. બંને ધની કરી રહ્યા છે. આપણે જવું તો જવું ક્યાં? હવે આપણે જવું તો જવું ક્યાં? તો સચ્ચાઈની પહેચાન કરો, સચ્ચાઈની પહેચાન કરો, આપણી પોતે પહેચાન કરો કે આપણે છે કોણ, અને માર્ગ પર ચાલી નીકળો. તો એ માર્ગ પર ચાલી નીકળીશું તો આજે દજ્જાલ અને જે શેતાન છે એનો લય થઈ જશે. એની ગણના નહીં કરી આપણે. બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ જશે, ભીતરના ચક્ષુ ખુલી જશે, દિલના દરવાજા ખોલી દેશે. દિલના દરવાજા ખોલવા માટે ચાવી આપી છે, ધની ત્યાં બિરાજમાન છે, એમાં દીદાર, ધનીના દીદાર થશે, ધની સાથે બેસીને વાતો કરીશું. બસ આ જાગણી છે આપણી. સરળ અને ટૂંકમાં આ એક સરળ ભાષાની અંદર આ છે. આટલું કરવાનું છે આપણે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો. અને એ ભીતરના ચક્ષુ ખોલવા માટે આપણને ધનીએ માર્ગ જુદા જુદા બતાવ્યા છે, જુદા જુદા માર્ગ બતાવ્યા છે. કોઈ પણ માર્ગે તમે જઈ શકો છો, પણ દિલના દરવાજા ઈશ્ક સિવાય ખુલવાના નથી. ઈશ્ક આવશે ત્યારે જ દિલની અંદર પ્રવેશ કરશો, અને એ તુમકો ઈશ્કો બજાવને ધન કરુંશો અનેક ઉપાય, એ ઉપાય કરી રહ્યા છે. બીજી બાજુ દજ્જાલને કહ્યું છે તું ખેંચી રાખજે, અંદર લેવા ન દઈશ. અબલીસને આ કામ સોંપેલું છે. અબલીસ વફાદારીથી એનું કામ કરી રહ્યો છે. ખરી વફાદારીથી કામ કોણ કરી રહ્યો છે? તો અબલીસ કરી રહ્યો છે. ખરી વફાદારીથી કામ કોણ કરી રહ્યું છે? તો રાજજી મહારાજ આશિક બની આવ્યા અને એ કામ કરી રહ્યા છે. તો કોણ કામ કરતું કોણ નથી? તો આપણી આત્મ. આપણે ત્યાંથી આવીને બધું ભૂલી ગયા છે, યાદ કરાવી રહ્યા છે તો એ લેતા નથી. બસ એ મોટામાં મોટી આપણી હસી છે. એ મોટામાં મોટી આપણી હસી છે. એ જો બીચ દુની કે જાહેર પરસ્ત જેતા, તીન ફિરકો સબો કા ખુલાસા એતા. એમ આ જાહેર જે બધા ફિરકા, જે જુદા જુદા ફિરકા છે, એમની સ્થિતિ પણ આ છે. એમની સ્થિતિ પણ આ છે. કે જે જાહેર પૂજન કરી રહ્યા છે, જાહેર પૂજન, જાહેર પરસ્ત જેતા. જાહેર પરસ્ત જેતા મીન્સ કે જે જુદા જુદા ફિરકા વાળા જે જાહેરી પૂજન કરી રહ્યા છે એની વાત છે. તીન ફિરકો સબો કા ખુલાસા એતા, કે આ બધાની હકીકત આવી છે. એમ કે છે આ બધાની હકીકત આવે છે. શું એનો અર્થ શું છે?
આનો અર્થ શું છે? બધાની હકીકત આ છે મીન્સ કે સત્યના માર્ગ પર નથી. તો પ્રશ્ન એ થાય અહીંયા આગળ હોવો જોઈએ પ્રશ્ન મીન્સ કે જાહેરની અંદર બધા જે ધર્મગ્રંથો જે છે, બધા સંપ્રદાયો જે છે, બધા ધર્મ છે, સંપ્રદાયો છે, એ જે જાહેર પૂજન કરી રહ્યા છે એ ન કરવું જોઈએ. પ્રશ્ન થાય કે ન થાય? આનાથી અંદરથી એક નવી ચેતના મળે છે આપણને. અવશ્ય કરવું જોઈએ. શરૂઆતની અંદર અવશ્ય કરવું જોઈએ. બિગિનિંગ કે સંસારની અંદર સુંદર સાહેબ સમજવા પ્રયત્ન કરજો. સમજવા પ્રયત્ન કરજો આને કે સંસારની અંદર જે કંઈક બાહ્ય દ્રષ્ટિથી કરી રહ્યા છીએ આપણે, જે કંઈક બાહ્ય દ્રષ્ટિથી કરી રહ્યા છીએ, જાહેરી પૂજન કરતા હોય કે ગમે તે કરતા હોય, બાહ્ય દ્રષ્ટિથી જે કંઈક સંસારની અંદર આધ્યાત્મકની અંદર કરી રહ્યા છે એ બધા જ ચિત્ત શુદ્ધિના સાધનો છે. એ બધા જ ચિત્ત શુદ્ધિના સાધન છે. જે કંઈક કરી રહ્યા છે, ચિત્ત શુદ્ધ થઈ ગયું, મન નમન થઈ ગયું, ચિત્ત શુદ્ધ થયું અને ચિત્ત એક ચિત્ત થઈ ગયા આપણે, તો આ ન્યામત અવશ્ય આવવાની શરૂ થશે. મન નમન થઈ ગયું એટલે જે કંઈક કરી રહ્યા છે જાહેરની અંદર એ બધા જ ચિત્ત શુદ્ધિના કારણ સાધનો છે. બધા ચિત્ત શુદ્ધિના. અને એકવાર જો ચિત્ત શુદ્ધ થઈ ગયું બીજું કશું કરવાની જરૂર નથી. સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ તો આ ન્યામત અવશ્ય આવશે. લાવવાની જરૂર નથી અને પણ કશું કરવાની જરૂર નથી. કારણ કે એ ચિત્ત શુદ્ધ થયું તો તમારી દ્રષ્ટિ જે બહારની છે બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ. બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ પછી અંદરના ચક્ષુ ઓટોમેટિક ખુલી જશે. સ્થિર પ્રજ્ઞા અવસ્થા આવી ગઈ, આજ્ઞા ચક્ર ખુલી ગયું. આજ્ઞા ચક્ર ખુલી ગયું, તમારું બ્રહ્મ દ્વાર એ છે આજ્ઞા ચક્ર. આ બ્રહ્મ દ્વાર છે અને એ ખુલી ગયું ધની સહેરાગ સે પણ નજદીક છે. ધની સહેરાગ સે પણ નજદીક છે. એટલે જ્યાં સુધી મન સ્થિર ન થાય, જ્યાં સુધી મન નમન ન થાય, જ્યાં સુધી મન પર કંટ્રોલ ન હોય ત્યાં સુધી આપણને ધની મળે નહીં. એટલા માટે કે છે કે મનને કંટ્રોલ કરવા માટે શું કે રાત દિવસ તું પરમધામની અંદર ફર્યા કર. એટલે મનને છે ને આમાંથી બહાર જ નહીં કરવા દેવાનું, બીજે ફરવા જ નહીં દેવાનું, ભટકવા જ નહીં દેવાનું. બહાર ભટકે તો નવા નવા વિચારો આવે ને. આજે અહીંયા ફરવા જવું છે ને, આજે અહીં જવું છે ને, આજે આ કરવું છે ને, આજે પેલું કરવું છે, આજે આ ખાવું છે ને, આજે અહીંયા જવું છે ને. મનને એટલું બીજી રાખો ધનના કાર્યોની અંદર કે બહારનું વિચારવાનો પ્રયત્ન જ ન કરે. એટલે અષ્ટપહર 64 ઘડી આની અંદર ડૂબ્યા રહો. ધામ અને ધામની લીલાઓની અંદર કોઈ પણ કામ કરો, માયાનું કોઈ પણ કામ કરો, મારા ધની માટે હું કરી રહી છું. ભાવ આ છે. આ ભાવ લાવીને કાર્ય કરો. મન બીજે નહીં ભટકે. શરૂઆતની અંદર તકલીફ પડશે, થતો બહાર જતા રહેશો આવશો, બહાર જતા રહેશો આવશો, પણ એક સમય એવો આવશો અંદર બેસી ગયા પછી બહાર જવાનો પ્રયત્ન નહીં, નીકળવાનો પ્રયત્ન થાય. અને એ સ્થિતિ જયારે આવી જાય આપણે મન છે મન નમન થઈ ગયું, મનનું અસ્તિત્વ મળી ગયું, દિલના દરવાજા ખુલી ગયા, બધી નિધ મળશે. એટલે સંસારનું કાર્ય કરો, સંસારનું કાર્ય કરો પણ મારા ધની માટે કરી રહ્યો છું. ભાવ આ છે અને એ ભાવથી ચાલ્યા કરો. મન નહીં ભટકે. એ હુએ પેગંબર રાત કે सूर्या न उलंगी की न जो जेते लग पहुंचिया सोही पेगाम दिए तीन. કે અહીંયા જે પેગંબરો થઈ ગયા 1,24,000 પેગંબરો. મોહમ્મદ સાહેબ આયા પહેલા 1,24,000 પેગંબરો થઈ ગયા. જે પેગંબરોની જ્યાં સુરતા જેટલી સુરતા ગઈ ત્યાં સુધી એટલું બતાવ્યું, પણ એ નિરાકારને ઉલ્લંઘીને કોઈ જઈ નથી શક્યું.
નિરાકારને ઉલ્લંઘીને કોઈ નથી જઈ શકતું. એટલે જે જેની સુરતા જેટલી પહોંચી એટલું એમણે બતાવ્યું, અને એટલું એમણે બતાવ્યું તો એમનો ફિરકો જુદો, એમનો ધર્મ જુદો થઈ ગયો. આ બધું થઈ રહ્યું છે. જો જે તે લગ પહોંચ્યા, જો જે તે લગ પહોંચ્યા, જો સુધી પહોંચ્યા ત્યાં સુધીનું જ્ઞાન બતાવ્યું એમણે. સોહી પેગામ દિયેતીન, સોહી પેગામ દિયેતીન. કોઈ નથી ગયું. મોહમ્મદ સાહેબ આયા એ પહેલા 1,24,000 પેગંબરો થઈ ગયા. અને એમણે જે જે કંઈક બતાવ્યું, જે સુધી એમની સુરતા પહોંચી ત્યાં સુધી બતાવ્યું. હવે સુંદર સાથ, હવે આપણે વિચારો આની સાથે સાથે આપણી સુરતા ક્યાં સુધી પહોંચે છે. આ બધું જાતે અંદર વિચારવાનું કે પેગંબરોની સુરતા જ્યાં સુધી પહોંચી એટલું બતાવ્યું, તો પછી આપણે જે બ્રહ્મ સૃષ્ટિ જો દાવો કરીએ તો આપણી સુરતા ક્યાં સુધી પહોંચે છે. વિચારો, હવે જાતે અંદર વિચારવાનું આપણે. તો પછી સુરતા આપણે જ્યાં સુધી પહોંચતી હોય એની અંદર ન કેમ ડૂબી રહીએ આપણે. સમજાય છે કે શું કહેવા માંગી રહ્યો છું? કે આપણી સુરતા જ્યાં સુધી પહોંચતી હોય તો ત્યાં સુધી પહોંચી, તો એ સુરતાને ત્યાંથી બહાર શા માટે નહીં કરવા દઈએ આપણે? આ તો સત્સંગ થતો હોય ત્યાં સુધી સુરતા ત્યાં સુધી પહોંચે. સત્સંગ પત્યો નથી પડી, સુરતા બહાર ફરતી રહે, ક્યાં મળે? એક વાત, એનો એક સરસ એક્ઝામ્પલ આપો. એક સરસ એક્ઝામ્પલ. કારણ કે લેડીઝો છે, રસોઈની વાત કરીએ આપણે કે ભાઈ આજે સરસ મીઠા, તમે સરસ મીઠાઈ બનાવી, ચલો સરસ તમે મીઠાઈ બનાવી, એ મીઠાઈ બની સરસ. પછી એને કોઈ દિવસ તમે બનાવી નથી, પછી તમે બનાવી નથી એ મીઠાઈ, અને તમને 8-10 મહિના કે વર્ષ પછી કે 2 વર્ષ પછી એ મીઠાઈ બનાવવાનું કે સાલું શું કર્યું તું, આમ કર્યું તું, પેલું કર્યું તું, આ કર્યું તું, પેલું કર્યું. પહેલા જેવી બની હતી એવી ન બની. પહેલા જેવી બની હતી એ ન બની. કેમ ન બની? એની પાછળનું કારણ કે આટલો બધો સમય થઈ ગયો તો તમે ભૂલી ગયા કેવી રીતે બનાવતી, શું હતી રેસીપી, એ ભૂલી ગયા. આની સાથે સાથે, આની સાથે સાથે કે રોજ આપણે રોજિંદો આપણે ખીચડીને એ બનાવતા હોઈએ, તો એ તો તમે વાતો કરતા કરતા તમે તમારું ધ્યાન બીજે ગમે તે હોય તો એ કરતા કરતા તમારી ખીચડી સરસ બને છે. કેમ? એ રોજિંદી ક્રિયા છે એટલા માટે. હવે જે ખીચડી જે છે તમારી, સમજો, હવે ખીચડી જે છે એ માયા છે, એ તમારું મન છે, અને જે મીઠાઈ જે બનાવી છે એ તમારું દિલ છે. તો તમે દિલમાં એકવાર ઘૂસ્યા પછી તમે દિલમાં ઘૂસવો જ નહીં તમે, તો પછી એ કેમ ઘૂસવાનું ભૂલી જશો. અને માયાની અંદર ખીચડી બનાવવાની તો તમે ગમે તે રીતે બનાવી શકો છો. એમ તમારા માયાની અંદર તો મન બહાર ભટકતું હોય તો ભટકતું ક્યાંનું રહે છે? વાર થાય છે ને ભટકતા, છટકી જતો વાર થાય છે. વિચારો સુંદર સાહેબ. એટલે કે છે ફેર ફેર સુરતા સાધીએ, ફેર ફેર સુરતા સાધીએ. ક્યાં આગળ? મૂળ મિલાવો. પરમધામની લીલાઓની અંદર સુરતા લઈ જાઓ, ફેર ફેર સુરતા લઈ જાઓ, અને એકવાર એવું આવશે કે એ સુરતા છે એ ધામમાંથી બહાર નહીં નીકળે. ધામ અને ધામની લીલાઓની અંદર સુરતા પરવા. આપણી લીલા ક્યાં છે? ધામની લીલાઓની અંદર ઓતપ્રોત કરો, અને લીલાઓની અંદર જો આપણા દિલ સાથે ઓતપ્રોત થઈ ગયા,
तो धनी सहराग से पण नजदीक છે, सहराग से पण नजदीक. એટલે પેગંબરોને જેટલી જ્યાં સુધી સુરતા પહોંચી ત્યાં સુધી બતાવ્યું, તો આપણે સુરતા જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી આપણે ત્યાં તો રમો અને ત્યાં આનંદ મળે છે. એવું ના માનશો કે નથી આનંદ મળતો. અહીંનો જે આનંદ મળી રહ્યો છે, બાહ્ય દ્રષ્ટિની જે આનંદ મળી રહ્યો છે, એના કરતો કરોડો ગણો આનંદ. એની કોઈ હદ જ નથી. એમ આ તો ખાલી સમજાવવા માટે કહી રહ્યો છે, કરોડો ગણો. એટલો ઘણો આનંદ ત્યાં મળી રહ્યો છે આપણને, અને છતાં પણ એ સુખ આપણે લેતા નથી. એટલે કે છે કે અખંડનું સુખ છોડી અને આ દુઃખને પકડીને બેઠા છે આપણે. એટલે કે છે કે સોનાની ઝાડ છે એ પાણીમાં નાખી આપણે, અમૃત ઢોરી અને વિષ પીધું આને કે છે. અમૃત ઢોરીને જે અમૃત મળે છે, જે અખંડ આનંદ મળે છે, એ અખંડ આનંદને છોડી અને આ માયાને, જૂઠી માયાને, દુઃખ લઈને બેઠા છે. હવે જાતે વિચારવાનું કે શું કરવું છે આપણે કરવું છે શું? સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ તો બસ આને તો બસ આ ટૂંકમાં કહેવામાં છે કે આટલામાં સમજી જાઓ કે ઘણું બધું છે. તો આનો તો પાર નથી. કહેવામાં બેઠા એટલે એનો કશો પાર નથી. એમ અપાર છે. માયાને કહેવાનો કોઈ પાર છે જ નહીં. ધનીના વચનો કહેવામાં કોઈ પાર નથી અને માયાનો કોઈ પાર નથી. જો બહાર રહેશો તો ધનીની સાહેબી જોશો, ભીતર જશો તો ધનીનો ઇશ્ક જોશો. શું જોવું છે? સાહેબી જોવી છે, ધનીનો ખેલ જોવો છે, કે ધનીનો ઇશ્ક જોઈએ છે આપણે? ધની જ બધું કરી રહ્યા છે. અવલીસને બેસાડ્યો, હુકમ બતાવ્યો, હુકમના સ્વરૂપો છે આપણે, એ બધું ધની કરી રહ્યા છે. એ હુકમના સ્વરૂપોમાંથી આપણે ફરી અને દિલના સ્વરૂપો થવાનું છે, અને એ આપણું કામ છે. એ અનહોની રૂહોની કરવાની છે. તો ધનીનો હુકમ ફેર્યો, એ અનહોની કરી આપણે. અને એ કેમની કરવાની? એના માટે ધનીએ ચાવી પણ આપી છે અને જાતે દિલના દરવાજા ખોલવાના છે. દિલના દરવાજા પણ ખોલી દીધા, ખાલી આપણે અંદર પ્રવેશ જ કરવાનો રહ્યો બાકી છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. જો હુએ પેગંબર રાત કે સૂર્યા ન ઉલંગે કી ન, જો જેતે લગ પહોંચ્યા સોહી પેગામ દિए तीन, સોહી પેગામ દિए तीन. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.